ખેડૂત ભાઈઓ, આપણા તલના અત્યારના બજાર ભાવોની જે સ્થિતિ છે એ સ્થિતિ ચિંતાજનક છે. વિતેલા સમયમાં એટલે કે આ વર્ષની ઉનાળુ તલની સિઝનની શરૂઆત થઈ એ શરૂઆતના દિવસોમાં કોરિયા તરફથી જાહેર થયેલા વૈશ્વિક ટેન્ડરોમાંથી આપણા દેશને 13,000 ટન તલનો જે ઓર્ડર મળ્યો હતો એ ઓર્ડરના આધારે શરૂઆતના દિવસોમાં આપણા બજારને આધાર મળ્યો હતો. પણ ત્યાર પછી આપણા તરફથી બજારમાં પુરવઠો જે મોટા પાયે આવવાનો શરૂ થયો એની અસર નીચે બજાર દબાતું ગયું અને દબાયેલું બજાર હજી પણ ધીમે ધીમે દબાણ તરફ આગળ જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. હવે નજીકના દિવસોમાં એટલે કે 5-15 દિવસ કે મહિનો દિવસમાં આપણા તલના ભાવો પર કોઈ સકારાત્મક ફેરફારની અસર દેખાઈ શકે કે કેમ, તો ફરી એક વખત કોરિયા તરફથી 10,000 ટનની તલની ખરીદીનું ટેન્ડર આવી રહ્યું છે, આવી ચૂક્યું છે. હવે આ ટેન્ડરમાં આપણા દેશના વેપારીઓ તરફથી જે કાંઈ ભાવો ભરવામાં આવે એ ભાવો મંજૂર થાય અને આપણા દેશના વેપારીઓને તલનો ઓર્ડર કોરિયા તરફથી નવા ટેન્ડરમાં મળે તો એનો એક આધાર આપણા તલના બજારને મળી શકે છે. પણ એકંદર આપણે જોઈએ તો દુનિયા આખીનું તલના ઉત્પાદનનું અને તલના એકબીજા દેશની સાથેના વેપારનું જે કાંઈ ચિત્ર છે એ ચિત્ર એક અહેવાલના રૂપમાં કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી જે રજૂ થયું છે એ ચિત્રને આજે આપણે એક સામાન્ય દ્રષ્ટિથી આ વિડીયોમાં સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો. તો આપ સૌ દર્શકો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આ વર્ષે એટલે કે વર્ષ 2025ના ઉનાળુ તલના વાવેતરની સિઝનમાં આપણે ત્યાં ગુજરાતની અંદર મોટા ભાગે તલ વવાય છે અને વાવેતરનો જે આપણા રકબાનો આંકડો છે એ આંકડો આ વર્ષે લગભગ 1.25 લાખ હેક્ટર આસપાસનો માનવામાં અને બતાવવામાં આવી રહ્યો હતો અને એની સામે ઉત્પાદન જે કાંઈ મળવા પાત્ર હોય અને ઉત્પાદનના જે કાંઈ અંદાજો હોય એ સિઝન એટલે કે પાક આવવાની શરૂઆત થઈ ત્યાર પહેલા લગભગ 1,25,000 ટનથી લઈ અને 1,30,000 ટનની વચ્ચેનો અંદાજ જે કાંઈ આપવામાં આવ્યો હતો એ અંદાજમાં માવઠાની અસરના કારણે ઘટાડો પણ નોંધાયો અને અત્યારે જે કાંઈ ચિત્ર બતાવવામાં આવી રહ્યું છે એ એવું બતાવવામાં આવી રહ્યું છે કે લગભગ 1,15,000 ટનથી લઈ અને 1,20,000 ટન જેટલો માલ આપણે ત્યાં ઉત્પન્ન થયો હશે આ દિવસોમાં. એટલે ઉત્પાદનમાં ઘટાડાના સંકેતો હોવા છતાં પણ આપણે ત્યાં બજારમાં આપણા તલના ભાવમાં આપણને વધારો ક્યાંય જોવા નથી મળ્યો. હવે જે વધારો નથી જોવા મળ્યો એની સાથે જોડાયેલા જે કાંઈ કારણો હોય એ પૈકીનું એક કારણ અત્યારના દિવસોમાં આપણા તરફથી એકંદર બજારની અંદર જે પ્રમાણમાં માલનો પુરવઠો જઈ રહ્યો છે આ આપણું તાત્કાલિક કારણ છે. કારણ કે આપણે ત્યાં ઉત્પાદન ઓછું હોય કે વધારે હોય પણ બહુ ટૂંકા ગાળામાં મોટા પાયે માલ આપણા તરફથી બજારમાં જાય તો એની અસર બજારમાં અવશ્ય બને અને અત્યારે આપણા સ્થાનિક બજારમાં એની અસર છે. પણ વૈશ્વિક બજાર જે કાંઈ છે એ બજાર જ્યારે વધારે પડતું દબાણ હેઠળ હોય ત્યારે એની અસર આપણા બજાર ઉપર પણ પડતી હોય છે. તો વૈશ્વિક બજારનું ચિત્ર કેવું છે અને એ જે ચિત્ર રજૂ થયું છે એ રજૂ કરનારી જે કોઈ સંસ્થા છે એ સંસ્થા એટલે કોમોડિટી બોર્ડ યુરોપ. કોમોડિટી બોર્ડ યુરોપનું જે ન્યૂઝ લેટર છે સીએમબી, એ સીએમબીએ જે અહેવાલ રજૂ કર્યો છે આખી દુનિયાના તલના ઉત્પાદન અને ખરીદીના આંકડાઓનો એ થોડો અભ્યાસ કરવા જેવો અહેવાલ છે મિત્રો. દુનિયાની અંદર તલ ઉત્પન્ન કરતા જે કોઈ દેશો છે એમાં સૌથી આગળ છે આફ્રિકન દેશો. આફ્રિકાની અંદર જે કાંઈ દેશો તલનું ઉત્પાદન કરે છે એમાં તાંઝાનિયા, સુદાન, નાઇજીરિયા, યુગાન્ડા આ બધા દેશો મુખ્ય તલના ઉત્પાદકો છે. એ સિવાય તલનું ઉત્પાદન કરનારા દુનિયાના દેશો એટલે ભારત, બ્રાઝિલ, ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ આ બધા દેશો વત્તા ઓછા પ્રમાણમાં તલનું ઉત્પાદન કરે છે. હવે આ વર્ષમાં તલનું જે કાંઈ ઉત્પાદન થયું હોય એમાં વધારો જ્યાં કાંઈ થયો છે એ વધારાનું ક્ષેત્ર છે આફ્રિકન દેશો. આપણા દેશની અંદર અત્યારની સિઝનમાં આપણે જોઈએ તો પણ ઉત્પાદન ઘટ્યું છે. સાથે સાથે પાકિસ્તાનમાં બહુ મોટો ફેરફાર ઉત્પાદનમાં નથી. મ્યાનમારની સ્થિતિ પણ આ પ્રમાણે છે. પણ આફ્રિકન દેશોમાં ઉત્પાદનમાં ખૂબ વધારો છે કારણ કે આફ્રિકન દેશો પોતે ખેતીના ક્ષેત્રમાં જે રીતે અને જે ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે ને એમને ત્યાં પ્રગતિના
જે કોઈ સ્કોપ એટલે કે અવકાશ છે વિકસવા માટેના એ ખૂબ બધા વિશાળ છે અને એના કારણે એમની ખેતીમાં ઉત્પાદનનો આંક ખૂબ ઝડપથી વધી રહ્યો છે. વાવેતર વિસ્તાર વધી રહ્યો છે અને સાથે સાથે ઉત્પાદનનો આંકડો પણ વધી રહ્યો છે. હવે ઉત્પાદનના આંકડાના હિસાબથી જોઈએ તો તાંજાનિયામાં આ વર્ષે લગભગ 2.5 લાખ ટન તલનું ઉત્પાદન આ વર્ષ દરમિયાન થયાનું અંદાજવામાં આવે છે. ત્યાર પછી બાકીના જે કોઈ એના બીજા દેશો છે, સુદાન હોય, નાઇજીરિયા હોય, યુગાન્ડા હોય, આ બધા દેશોમાં ઉત્પાદનમાં વધારો ખૂબ નોંધપાત્ર રૂપમાં થયો છે. સામે જે કોઈ ખરીદ કરનારા દેશો છે એમની ખરીદીમાં પણ વધારો થયો છે. ખરીદીમાં વધારો જે કાંઈ થયો છે એને આપણે જોઈએ તો જાપાનમાં આ વર્ષમાં જાન્યુઆરી મહિનાથી લઈ અને એપ્રિલ મહિના સુધી જાપાને જે કાંઈ ખરીદી કરી છે એ ખરીદીના આંકડામાં ટકાવારીના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 14% જેટલો વધારો થયો છે વિતેલા વર્ષના આ સમયગાળા દરમિયાન. બીજા ક્રમે આપણે જોઈએ તો દક્ષિણ કોરિયા, તો દક્ષિણ કોરિયાનો ખરીદીનો જે કાંઈ વધારો છે જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો વિતેલા વર્ષની સરખામણીમાં એ વધારો લગભગ 23% જેટલો છે. ટર્કી એ પણ એક મોટું આયાતકાર છે તલનું, તો ટર્કીએ પણ પોતાના આ સમયગાળા દરમિયાનના આયાતના જે આંકડાઓ છે એ વધાર્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં વધાર્યા છે. લગભગ 25% જેટલો ટર્કીએ પોતાની આયાતના જથ્થામાં વધારો કર્યો છે. અને બાકીના જે કાંઈ નાની મોટી ખરીદી કરનારા દેશો હોય એમણે પણ પોતપોતાની ખરીદીમાં ટકાવારીના હિસાબથી નોંધપાત્ર વધારો કર્યો છે. પણ તેમ છતાં વૈશ્વિક બજારમાં તલના ભાવ ઘટી રહ્યા છે. હવે જે ભાવ ઘટી રહ્યા છે એની સાથે જોડાયેલું સીધું કારણ તલના બજારમાં પુરવઠો બહુ મોટા પાયે વૈશ્વિક બજારમાં આવી રહ્યો છે અને એમાં અગત્યનો ભાગ ભજવી રહ્યા છે આફ્રિકન દેશો, સાથે સાથે દક્ષિણ અમેરિકા ખંડના બ્રાઝિલ જેવા દેશો મોટા પાયે ઉત્પાદન ઠાલવી રહ્યા છે. બ્રાઝિલમાં પણ આ વર્ષે લગભગ 90,000 મેટ્રિક ટન જેટલા તલના ઉત્પાદનનો આંકડો અંદાજવામાં અને બતાવવામાં આવી રહ્યો છે કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી. એટલે આ પ્રમાણે ઉત્પાદનમાં બહુ મોટો વધારો સમગ્ર વૈશ્વિક ઉત્પાદનમાં અત્યારના સમયમાં જ્યારે બતાવવામાં આવી રહ્યો છે ત્યારે જે કોઈ વપરાશકાર દેશો છે, મોટા પાયે વાપરતા હોય એવા દેશો, એમણે પોતાની ખરીદીમાં ખૂબ મોટો એટલે કે ધરખમ વધારો કર્યો હોવા છતાં પણ તલના બજારમાં, વૈશ્વિક બજારમાં ભાવોમાં ખાસ કોઈ વધારો જોવા નથી મળી રહ્યો. હવે એની સામે આપણા બજારની અને આપણા તલના ઉત્પાદનની આપણે વાત કરીએ તો આપણે જે કાંઈ ઉત્પાદન કરીએ છીએ એમાંથી મોટા ભાગે આપણે ખૂબ મોટો જથ્થો આપણે ત્યાં આપણા દેશની અંદર પોતાની જરૂરિયાત માટે પણ વાપરીએ છીએ. બાકીના જે કોઈ દેશો તલ ઉત્પન્ન કરે છે એ પૈકીના આફ્રિકન દેશો મોટા ભાગે એમને ત્યાંનો તમામ માલ નિકાસ કરતા હોય છે. તમામ એટલે કે લગભગ 70% થી વધારે માલ એ લોકો નિકાસ કરે છે. સામે આપણા દેશની અંદર જે ઉત્પાદન છે આપણું, એમાંથી 70% થી વધારે માલ આપણે આપણા પોતાની જરૂરિયાતમાં વાપરીએ છીએ. એટલે આંતરરાષ્ટ્રીય બજારના ભાવોની સ્થિતિની સાથે સાથે આપણું જે કાંઈ જોડાણ છે એ જોડાણ એટલું બધું મહત્વનું નથી કે જે બાકીના દેશો જે સંપૂર્ણપણે નિકાસ નિર્ભર હોય, એટલે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે દેશો હોય એની જેટલું આપણું જોડાણ આંતરરાષ્ટ્રીય બજાર સાથે ભાવોને લઈને હોતું નથી. પણ આપણા દેશની પોતાની જરૂરિયાત જે કાંઈ હોય એ જરૂરિયાતની ખરીદી શરૂ થાય અને એ ખરીદીમાં વધારો થાય, જથ્થો વધે ખરીદીનો, આ સમયગાળો આવવાને કદાચ હજી 2 થી 3 મહિના જેટલો સમય બાકી છે. કારણ કે આપણા તલની જે કાંઈ વપરાશ છે એ બીજી આપણી ખાદ્ય જરૂરિયાતોના રૂપમાં, ખાદ્ય વ્યંજનોના રૂપમાં જે બજાર છે આપણા દેશનું, ખાસ કરીને શિયાળાની ઋતુમાં, અને એ ઋતુમાં આપણો સારી ક્વોલિટીનો માલ ખૂબ મોટા પાયે વપરાય છે આપણા પોતાના બજારમાં. પણ એને માટેની ખરીદીની શરૂઆત એકંદર ચોમાસું લગભગ અડધે પોણે પહોંચે ત્યારે વિશેષ પ્રમાણમાં થતી હોય છે, એટલા માટે કે તલનું વાવેતર ચોમાસા દરમિયાન પણ થાય છે. અને ચોમાસા દરમિયાન જે તલનું વાવેતર થાય છે એ વાવેતરનો અંતિમ પાકના અંદાજનો આંકડો બજાર પાસે કેવો આવે છે એના આધારે બજારમાં ભાવોની હલચલ આપણને જોવા મળતી હોય છે. અને તેથી આગામી સમયમાં લગભગ 2 મહિના સુધી આંતરરાષ્ટ્રીય બજારના ધોરણે ભાવોમાં કોઈ વિશેષ સુધારો ન આવે
તો એની અસર નીચે આપણું બજાર દબાયેલું કદાચ રહી શકે છે. ધીમે ધીમે હવે આવકો સ્થિર થઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં આવકો ઘટી પણ રહી છે. એટલે ઘટતી આવકોની અસર પણ સામાન્ય રૂપમાં આપણને જોવા મળી શકે છે આગામી દિવસોમાં. સાથે સાથે નવા કોરિયન ટેન્ડરમાં આપણને કેટલો ઓર્ડર મળે છે આ મુદ્દો પણ અગત્યનો છે. તો તલની વર્તમાન પરિસ્થિતિ અને એની સાથે વૈશ્વિક બજારનું ચિત્ર, ઉત્પાદન અને વેપાર સહિતનું જે બજાર ચિત્ર છે એના પર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે. જય કિસાન, જય ભારત.